સમગ્ર સુરત શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। એવામાં શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા અંજની એમ્બ્રોસિયામાં બાપ્પાને ભવ્ય સ્થાપના કરવામાં આવી છે। ગત રોજ શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતાની પત્ની સાથે અહીં આવીને બાપ્પાને આરતી ઉતારી હતી અને શહેરમાં શાંતિ રહે તે માટે પ્રાર્થના કરી હતી। સાથે જ આ પંડાલમાં ભવ્ય સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો। યુસીસી મામલે બનેલી કમિટીના મેમ્બર એવા ગીતાબેન શ્રોફ પણ અહીં પધાર્યા હતા અને બાપાની આરતીમાં ખાસ હાજરી નોંધાવી હતી। તેઓ આ પંડાલ અને આયોજનથી ખૂબ જ પ્રભાવિત થયા હતા। જહાંગીરપરાના અંજની એમ્બ્રોસિયામાં આવીને મને તો લાગતું જ નથી, કારણ કે આ તો એકદમ ભવ્ય એવું સરસ વાતાવરણ અહીંયા ઊભું થયું છે। અને ખાસ કહું તો ડેકોરેશન ને બધું તો બધા સરસ કરી શકતા હોય, પણ જે બહુ સરસ રીતે એમણે અહીંયા આગળ બધા શ્લોક એને જે હેંગ કર્યા છે, ઉપર સ્વસ્તિક ઓમ એને જે હેંગ કર્યા છે, શ્રીને એક માહોલ ઊભો કરી અને બાળકોને નેક્સ્ટ જનરેશન માટે એક સરસ મેસેજ આપ્યો છે। હું 30 વર્ષથી સોશિયલ ફિલ્ડમાં છું, એટલે હું મારા અનુભવ પરથી એ ચોક્કસ કહું કે આપણે આપણા પૂર્વજોએ જે આ બધા ઉત્સવોનું આયોજન કર્યું છે તેની પાછળ ચોક્કસ કારણો છે, અને એટલે જ આપણે એની જાળવણી, એનું જતન કરવું જોઈએ। જે સમાજમાં એક વ્યવસ્થા છે, એ વ્યવસ્થાને દર થોડા વખતે આપણે કંઈક ફેરફાર થાય ત્યારે સાચવવાની આવે છે। આ ઉત્સવો એને જાળવવાનું કામ કરે છે। અને